ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે સવારમાં જો મમ્મીના બધા કિચનમાં જો અહીંયા લાડવા બનવા માટે લોટ બંધાઈ ગયો છે અને મુઠિયા તરાઈ ગયા છે અને હવે ચરાય છે ભૂકો. રેખાફે ભૂકો ચારે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાળ બની ગઈ છે, ભાત થઈ ગયા, દાળ ભાત બની ગઈ છે અને બીજું શું હજી ચટણી બનાવી છે. લાડવાનો ભૂકો બને. લાડવાનું ભૂકો તૈયાર. પછી થઈ આવી ગયા. એક થઈને તેલ કાગળથી ભેગા જ લેતા આવ્યા છે. એવું છે. આપણે કાલે કાગોળા ગયા હતા ધજા ચડાવવા, ત્યાંથી થઈને રેખા ફઈને ધજા ચડાવવા રાજકોટથી આવ્યા હતા એટલે ફઈ આવ્યા હોય એટલે ડાયરેક્ટ લેતા આવ્યું નસાવતા પરાયને હાલવાટાણે લઈ આવ્યા. એવું પછી ઓલા બે ફઈને ફોન કર્યો. તમારે કામ ધામ થઈ ગયું. મમ્મીએ કીધું કે બેસી જવાનું, હું બેસી ગઈ. બેસી જવાનું. વિરામણો લેવો પડે. પિક્ચર આવતો હું ભૂકો કરતી હતી. જો આપી નાખ્યો કા. એનું મિક્સર હાલતું બંધ થઈ ગયું. મિક્સર આપણે કરવું જોઈએ થોડું. મિક્સરની આપણે રિપેરિંગ કરવી જોઈએ. પછી આજે ફોનમાં હે ને ચાર્જિંગ થતું દીદીના ફોનમાં બંધ થઈ ગયું સવારમાં. આમ ચાર્જિંગ થાય પણ અંદરથી ચાર્જિંગ ન થાય, ખાલી બતાવે થાય એવું. હવે અને કઈ રીતનું સોફ્ટવેર અપડેટ આવ્યું છે ને ખબર નથી પડતી. આવું પેલા એકવાર પપ્પાના ફોનમાં થયું, હવે એના ફોનમાં થયું છે. વાયરલેસલી થાય પાછું એવું છે. એટલે આજે નળ મમ્મી સવારમાં તોડ નાખે. આજે તો પછી એક પછી એક એવું થાય છે. અત્યારે 11:30 થઈ ગયા છે અને બહુ બારે તડકો થઈ ગયો છે અને મારા બીજા બે ભાઈ આવી ગયા. જય શ્રી કૃષ્ણ ભાઈ, ભાનુભાઈ, રમાભાઈ, અમારે 3 જ ભાઈ છે હવે. ના ભાઈ. અને ફુવા આવી ગયા છે. ફુવા અંદર ફોનમાં વાત કરે છે કોકારે. અને દીદી શું દીદી અહીંયા લાડવા ને બધું રેડી થઈ ગયું છે અમારે. બીજા મહેમાન આવ્યા અને મમ્મી શું બનાવે? ભજીયાનો લોટ. કોથમીર, પાલક અને લીલા લસણ ના પાન. ઓહ, બધા કે લસણ અત્યારે હોય પણ અમાર વાડીએ છે લીલું લસણ, લીલું લસણ અત્યારે. પાંદ વાળું ખાલી ગાંઠું નહીં. તો દેખો ભાઈ, મસ્ત મસ્ત ભજીયા થવા માંડ્યા છે અહીંયા. ચણા અમારા ગામડામાં છે ને ભજીયા જ હોય. ગમે એ આવે તો ભજીયા. બહાર જાઓ મહેમાન ને બતાવો. જો દિવ્યેશભાઈ ને ચાંદની ભાભી આવી ગયા. ન થાવું વિડીયોમાં. થોડું હાલે અમારે કિરાવ એટલે આવું. ઓલી બાજુથી બતાવી અંદર ઠેલા મૂકવા ગયા મહેમાન. ને ફઈનો દીકરો ને બહુ આપણે ઘરે મહેમાન આ બધા ફોનમાં વાત કરે છે. ફોન આવી ગયો. તો બપોર પછી ના 5:30 વાગી ગયા છે અને રિષિતાબેન અને રેખાબેન જાય છે જેતપુર ખરીદી કરવા ડ્રેસ ની. રાજકોટ વાળા જેતપુર થી લઈ જાય, જેતપુર વાળા રાજકોટ લેવા જાય. અને હા જાઓ વેલા આવી જાઓ પાછા. અને મુકુંદભાઈ ફોનમાં વાત કરે છે અને એક નણંદ ગયા છે વાડીએ, આપણા સુરાપુરા દાદા બેઠા છે ત્યાં શ્રીફળ વધારવા, અને મોટા નણંદ વયા ગયા સાતલપુરેની ઘરે. જો તો અત્યારે 6 વાગી ગયા છે અને દીદી ને ફઈ તો માસીની ઘરે લેવા ગયા છે, આવ્યા નથી. અને ભાનુભાઈ છે ઈ અમારા બાપુજીની ઘરે ગયા છે. અને અહીંયા જો મમ્મી મગ સમા કરે છે. આ મગ છે માસીના છે સુરત વાળા. અચ્છા. એને 10 કિલો મામાના ઘરે જ લીધા ને, હા એમાં 5 કિલોની દાળ કરવાની છે અને 5 કિલો ભરવાના છે. એવું છે. પણ ઈ દિવાળી આવે તે દી ઠેઠ જાય એટલે પછી આ બોટલ ભરવું જાય ને મટકા પડી જાય તો આપણે વાડીએ પડ્યા મટકા પડી જાય એટલે આપણે બોટલ ભરવાની છે. બોટલ મોકલી દેવું અને એટલા દાળ કરવાની, દાળમાં કઈ ન થાય. એટલે જો મમ્મી સાફ કરે છે દાળ ભરવા માટે. આમાં તો કરવા જ પડે. જાય એટલું કસ્તર નીકળું. તો આટલું પુસ્તક ચાયણી થી ચાયરા ને પછી વીણા કાકરા ને ડાકરા. એટલે આપણે બોટલ ભરશું. મમ્મી સાફ કરે છે, ઈ સાફ કરે ને આપણે આ બધી બોટલ ભર દઈ. તું એટલી બોટલ ભર દે તમારે દાળ કરી નાખવાની. મમ્મી જોઈ સાફ કરીને એની બધાની દાળ કરવાની છે એટલે દાળ કરી નાખશો. તો ચાલો આપણે બોટલ ભરી લઈએ. અત્યારે 7:30 વાગી ગયા છે અને દીદી ને ફઈ શોપિંગ કરીને તો આવી ગયા છે. માસી ઘરે ગયા તા શોપિંગ કરવા. શોપિંગ કરી માસી ઘરે શોપિંગ કરી આવ્યા. જો ફઈએ ધોઈ નાખ્યા ને બધા સૂકવી દીધા ધોઈને સીધા. બે કુર્તા છે લીધા અને મેં 2 ટ્યુનિક લીધા. 2 ટોપ છે. કોમલ ભાભી માટે એના ધોયા. જો આ આદ્યા માટે લીધું. જો આદ્યા માટે લીધું અને એ 2 કોમલ ભાભી માટે લીધા છે.
આધ્યાન મમ્મી સાટો આધ્યાનું નાધ્યાનું મમ્મીની સાઈઝ બે એક જ લાગે એકને લોંગ હોય એકને શોર્ટ હોય અને જો પ્રસાદી આવી માસીન ઘરેથી એક ખવાઈ ગઈ એક પીસ એક કરી દો હે. ધૈરા હતા અનકોટ અનકોટમાં ધૈરા હતા પરસોત્તમ ભગવાન અનકોટ થઈ રહ્યા હોય અચ્છા એવું છે ને પેકિંગ કેવું અસર જો બનાવ્યું એનું ઢોસાનું છે ઢોસા પેકિંગ કરીને દીધું છે મેં કીધું પેકિંગ આવા દીધા બધાને ખવાઈ ગયું મુકુંદ ખવાઈ ગઈ એટલે ત્રણેય ફઈ રહ્યા છે જો રમા ફઈ રહ્યા છે રેખા ફઈ રહ્યા છે ને ભાનુ ફઈ રહ્યા છે તણે ફઈ રહી છે હા ત્રણેય ફઈ હું નથી રહેતી બાપુ રહ્યા મમ્મી નથી રહેતી એ બધા ફઈ રહ્યા છે ને તો ધોઈ ને હવાર પહેરવાટ હોય ધોવાઈ ગયા બધા કડક હોય ને નવા હોય એટલે કડક હોય એટલે હું નરમ થઈ જાય તો એક વાર ધોઈ જ નાખવાના નવા હા કોરા કપડા ધોઈને જ પહેરવા ગમે मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवो